નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સમા વિસ્તારના ડિફેન્સ કોલોની વિભાગ 2માં થયેલી હત્યાના આરોપીની ધરપકડ। એસીપી જી.બી. બામણિયાનું નિવેદન સામે આવ્યું છે કે પત્નીની આડા સંબંધોની શંકાના લીધે હત્યા કરવામાં આવી છે। પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ છે તેવી શંકા કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। હત્યારા પતિને સમા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। ગઈકાલ શ્રીધર પૂજારી છે ઉંમર વર્ષ 72ની, જે ડિફેન્સ કોલોનીમાં રહે છે, પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં કે પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાઈ છે એ પોતાની જોડે રહે છે અને 12 તારીખના રાત્રિના 1:00 થી બપોરના 12 વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈપણ ગળે ડૂકો આપી અને તેની હત્યા નિપજાવી છે આવી ફરિયાદ આપેલી છે। પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે 7 વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી। પોતાનો જમાઈ જે ગઈ રાત્રે 1 વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં, એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડોશીઓ અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને 108 એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને 12 તારીખે આશરે બપોરના 3 વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલી હતી। આરોપી મંજીત ધિલ્લોન છેલ્લા 3 વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાઈ તરીકે સાથે છે। પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે, ટ્રક ડ્રાઈવર છે। હા, તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમાબેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટરથી કામ કરતા હતા અને છેલ્લા 1.5-2 વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનવાર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે 7:30 વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો। જે બીએનએસ કલમ છે 103 એ અને જૂની જે 302 છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું કે હું હતો જ નહીં, પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બારણું પોતે જ ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે। એટલે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી ઉપર કોઈ પણ જાતના ઘરેણા નહોતા। જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા, બુટી છે, મંગલસૂત્ર છે, વીંટી છે, આ બધું મળી આવેલું છે। ના, બીજી કોઈ ઈજા નથી। ગળે મતલબ કેબલ વાયરથી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા એમ નહોતી, પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ ડોક્ટરશ્રીએ એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંકો આપવાથી મરણ ગયેલું અને એટલે આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી 302 મુજબની ફરિયાદ નોંધાવેલી હતી। આરોપી કઈ નશીલા પદાર્થનું સેવન કરતો? ના, આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો। કાલે બહુ વ્યવસ્થિત એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં એ કોઈ બાબતનું સેવન કરતો નથી। ડભોઈ તાલુકામાં ગત વર્ષે શહીદોના સ્મારકો બનાવવામાં આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ રૂપે ગામના સરપંચ સહિત ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓ દ્વારા લોકાર્પણના કાર્યક્રમ થયા બાદ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા શહીદોના સ્મારકની સ્થિતિ હાસ્યાસ્પદ જોવાઈ રહી છે। તેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી, મોટાભાગે ડેમેજ થઈ ગયેલી નજરે પડી રહી છે। ત્યારે માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર દેશના વીરોને શ્રદ્ધાંજલિ રૂપે ગત 2023 વર્ષ દરમિયાન દેશના પ્રધાનમંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવા શહીદોના સ્મારક બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ
ઠેર ઠેર સરકારી કચેરીના પ્રાંગણ્યમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શહીદોના સ્મારકો બનાવવામાં આવ્યા હતા. આજે આ શહીદોના સ્મારકનું લોકાર્પણ કર્યા બાદ જાળવણી નહીં કરવામાં આવતા સ્થિતિ હાસ્યાસ્પદ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સમોસાની લારી ચલાવતા ચિરાગભાઈ ઉપર 3 ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. નવા બજાર પાસે ચિરાગભાઈ દરજી નામના વ્યક્તિ પર 3 ઈસમો દ્વારા માર મારવામાં આવ્યાની ઘટના સામે આવી છે. જેમને વાગ્યું છે ચિરાગભાઈ દરજી, એ અત્યારે લારી ચાલુ કરી છે સમોસાની. તો એ રોજે ત્યાં મૂકે જ છે. આજે થોડું વહેલી બંધ કરીને મૂકવા જતા લારી તો એ ગાડી પડી હતી એમની, એ છે સોપવાળાની હતી. તો એમને કીધું કે આ થોડી બાઇક ખસાડશો તમે? તે બોલે આ બાઇક નહીં ખસાય, તારા બાપાની જગ્યા છે, એવું કરીને એમના જોડે આમ જેમ તેમ બોલવા લાગે અને મારામારી કરી સામે એમના જોડે. આ બનાવ બન્યો છે નવા બજાર લોકનાથ મંદિર પાસે. ત્યાં સામેવાળા હવે અમે તો ઓળખતા નથી, પણ એટલું ખબર છે કે ત્યાં એમની દુકાન છે અને સિંધીજન 3 જણ હતા. એ એમના હાથમાં પાઇપના ફટકા ને એવું બધું જાણવા મળ્યું છે અમને. એ રીતના બધું એમને વાગ્યું છે વધારે. હમણાં અમે SSG માં લઈને આવ્યા છે અત્યારે. હા, પોલીસ ફરિયાદ કરી છે. પોલીસને તો અમારે એ જ માંગ છે કે ભાઈ એમને સામે કરે અમને એ રીતના. હા, એ રીતના. ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા નજીક ગરમા ગરમ પોકની હાટડીઓ શરૂ. શિયાળાની ઠંડીની મોસમમાં ડભોઈમાં ગત વર્ષ કરતાં આ વર્ષે પોકની કિંમતમાં વધારો નોંધાયો છે. પોક સાથે તીખી ચટણી અને સેવ ખાવા પસાર થતા લોકો તેમજ NRI પણ પરત જતી વેળાએ સાથે લઈ જતા હોય છે. થુવાવી ગામ છે, અહીંયા પોકની નગરી આવેલી છે. અમારી આ ડભોઈ તાલુકાનું થુવાવી ગામ છે, જ્યાં પોકનું વેચાણ થાય છે ભરમાં. અમારે ત્યાં સહેલાણીઓ દર વર્ષે 11મા મહિનાની 15 તારીખથી અત્યાર સુધીમાં ચાલુ થઈ ગયું હોય, પણ આજે ઘડે લેટ છે સિઝનની લીધે અને ભાવ મોંઘા છે. હમણાં પોકનો દર વર્ષે 800 થી 500 થી 800ની વચ્ચે હોય છે, પણ ઘરનો એનો ભાવ વધારે છે. પોકનો લગભગ 1000ની હમણાં 1000 રૂપિયા ભાવ છે. એની આપો થઈ શકે. જેવો માલ મળશે એવો ભાવ ઓછો થશે. ગ્રાહક આવે છે, પોક ખાય છે. આપણી ત્યાં પોકની વેરાયટી પણ સારી છે, ક્વોલિટી સારી છે. હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે, પણ છતાંય ગ્રાહક એમને પોક ખાઈને એમની મજા માણે છે. થુવાવી ગામ છે, આ ચોકડી પર આ પોક સેન્ટરો આવેલા છે. અમારે ત્યાં આવી રીતે બધો પોકનું વેચાણ થાય છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ચેતના સોલંકી છે. ડભોઈ પહેલા થુવાવી ગામ આવે છે. ત્યાં આગળ પોકના સ્ટોલ છે. ઉબાડિયું પણ મળશે, પોકવાળા પણ મળશે. આ વખતે પોક થોડો ભાવ વધારે છે, કેમ કે વરસાદના કારણે બગડી ગયો હતો માલ. તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી. પોકની વેરાયટી તો સારી છે, પણ ભાવ થોડો વધારે છે. પહેલાં 500 થી 800 હોય છે, પણ હમણાં 1200 થી 1200 તો છે જ. થોડા ટાઈમમાં ઓછો થઈ જશે. અને પોક તો સારો જ હોય છે. તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો, સારો હોય છે. બીજું કે અહીંયા ઉબાડિયું પણ ગરમ ગરમ હોય છે, પોકવાળા પણ મળે છે. અને પોક થોડો કોસ્ટલી છે, પોક પણ એવું બધું. ગયા વર્ષ કરતા આ વખતે પોકનો ભાવ વધારે છે અને માલ બહુ ઓછો છે. મળશે તો 3જા મહિના સુધી તો મળશે, ઉત્તરાયણ પછી બી. હમણાં પણ આવજો, કોઈ દિવસ વિઝિટ લેજો, ટેસ્ટ કરજો. ઘરાકી ફૂલ છે. ઘરાકી તો હોય છે, સેટરડે સન્ડે હોય છે. વડોદરાના બીજેપી કાર્યાલય ખાતે સંગઠન પર્વ પ્રક્રિયાના ભાગરૂપે કાર્યકરો પહોંચ્યા. ભાજપ વોર્ડ પ્રમુખની સેન્સની પ્રક્રિયા શરૂ. લોકોએ ઉમેદવારી નોંધાવી.
ફરી એક વખત ચંદનના વૃક્ષો ચોરવાનો પ્રયાસ. વિશ્વવિખ્યાત વડોદરાની MS યુનિવર્સિટીમાં ચંદનના વૃક્ષનો ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વ અને ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા જિલ્લા સમહર્તા શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં થયેલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD રાતડાનાઓને એસઓજીની ટીમના અધિકારી કર્મચારીને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી શહેર વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત પ્રોહિબિશન તથા NDPS એક્ટ હેઠળ તેમજ ગુનાઓ સાથે સંકળાયેલ આરોપીનાઓને પકડી પાડવા સાથે સાથે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે જેથી કાયદેસરની કાર્યવાહી જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ. જે સૂચનાના આધારે એસઓજી ટીમના અધિકારી તથા કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન અત્રે હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મેળવેલ કે રણોલી GIDC રાહત ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નંબર 4 ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ તથા ટેમ્પાના ડ્રાઈવરો તથા હેલ્પરો તેમના મળતિયાઓ માણસો સાથે ભેગા મળી ટેમ્પાઓમાં ભરેલા ભારત ગેસના ઘરેલું વપરાશના બોટલોને સીલ ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરી સીલ કરી રિપેકિંગ કરી ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બોટલમાંથી ગેસ ચોરીની પ્રવૃત્તિ ચાલી છે. જે બાતમીના આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક સુપરવાઇઝર ડ્રાઈવરો તથા હેલ્પરોએ પોતપોતાના આર્થિક ફાયદા માટે એકબીજાના મેળા પીપણામાં પૂર્વ આયોજિત કાવતરું રચી ગ્રાહકોને ડિલિવરી ઘરેલું વપરાશ માટે ભરેલા ગેસના બોટલો ડિલિવરી ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલા લોખંડની પાઇપ માટે ઘરેલું ઉપયોગના ભરેલા ગેસના બોટલને સીલ ખોલી કોમર્શિયલ ખાલી બોટલમાં થોડો ગેસ કાઢી કોમર્શિયલ બોટલો છૂટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથી સીલ કરી રિફિલિંગ રીપેકિંગ કરી આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરી ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરી ગ્રાહકોને આ ગેસ ભરેલ બોટલો નિયત સ્ટોક મુજબના છે તેવો વિશ્વાસ ભરોસો આપી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા રેડ દરમિયાન 10 ઇસમોને કુલ રૂપિયા 7,26,549 મત્તાના મુદ્દામાલ સાથે પકડી હતા તથા એક વોન્ટેડ ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ કલમ 3(7) હેઠળ ગુનો રજીસ્ટ્રેશન કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. 4 આમ અગાઉ ગઈ તારીખ 28/7/2024ના રોજ પણ એસઓજી દ્વારા જવાહરનગર કરોડિયા રોડ ઉપર આવેલા ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના 6 ઈસમોને કુલ રૂપિયા 2,95,682ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં નામ અને સરનામા નીચે મુજબ છે જેમાં મયુદ્દીન નસરુદ્દીન બેલીમ રહેઠાણ આશિયાના પાર્ક કાવોલ પોલીસ સ્ટેશનની સામે તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ. બીજો આરોપી પરમેશ રાજુભાઈ રાવળ રહેઠાણ મહાકાળી મોલ્લો કિશનવાડી ગધેડા માર્કેટની પાછળ વડોદરા શહેર. અરવિંદભાઈ રમેશભાઈ રાવળ રહેઠાણ જયબ્બે ફળિયું ઝૂંપડામાં મહાકાળી સોસાયટી સામે કિશનવાડી વડોદરા શહેર. મહેબૂબ મોહમ્મદભાઈ મલેક રહેઠાણ બ્લોક નંબર 20 ઘર નંબર 4 BPS આવાસ યોજના અમર શ્રદ્ધા સોસાયટીની પાછળ તરસાલી સોમા તળાવ રોડ વડોદરા. ઇમરાન ભરતભાઈ શેખ રહેઠાણ બ્લોક નંબર 7 મકાન નંબર 31 વુડાના મકાન સિમેન્ટ્સ કંપનીની પાછળ માણેજા વડોદરા શહેર. નિલેશ ભીખાભાઈ સોમવંશી રહેઠાણ મકાન નંબર 23 ઝંડા ચોક સમજંગી માતાના મંદિર પાસે કિશનવાડી વડોદરા. સોહિલ અજબસિંહ પરમાર અડાસ ગામ ઉડી ખડકી તાલુકો જિલ્લો આણંદ. સબ્બીર મિયા મોહમ્મદ મિયા મલેક રહેઠાણ બ્લોક નંબર 15 રૂમ નંબર 20 ઉડાના મકાનમાં કાના હાઇટ્સની સામે ડભોઈ રોડ વડોદરા. સલમાન મિરસાભાઈ ચૌહાણ રહેઠાણ ચૌહાણ વઘો પામોલ ગામ જિલ્લો આણંદ. વતીફ મિયા હનીફ મિયા મલેક ઉંમર વર્ષ 28 રહેઠાણ બોર ગામ કસ્બા ફળિયું તાલુકો કાલિયું જિલ્લો પંચમહાલ. નહીં પકડાયેલો આરોપીનું નામ છે હિરેન બળવંતરાય મહેતા રહેઠાણ સિલ્વર સ્ક્વેર એપાર્ટમેન્ટ ઉર્મી 4 રસ્તા પાસે અકોટા વડોદરા શહેર.
વિદેશમાં વસતા વતનથી જોડાયેલા હિતેન ભૂતાનનો સૌરાષ્ટ્ર પ્રત્યેનો અનોખો પ્રેમ 2000થી વધુ વિદ્યાર્થી મિત્રોને નવી ટેકનોલોજી વિશે સમજણ આપી. ફ્લોરિડાના વ્યસ્ત બોર્ડરૂમમાંથી દામનગરના શાંતિપૂર્ણ ગામડા સુધી સાકાર ટ્રસ્ટના સ્થાપક અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત CEO હિતેન ભૂતા સાબિત કરે છે કે સચ્ચા નેતૃત્વ, મૂળ વતન, સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેના અનોખા પ્રેમમાં મહુવા, જે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે જાણીતું છે, ત્યાં હિતેન ભૂતાનું હાર્દિક સ્વાગત થયું. યુવાનોને પ્રેરણા. મહુવા ગુરુકુલ ખાતે 400 વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઉત્તેજક પ્રવચન અને નવા વિજ્ઞાન પ્રયોગો માટે નવનિર્માણ ફંડની જાહેરાત. સફાઈ અને હરિયાળી માટે સહકાર. કપોળ આગેવાનો સાથે મુલાકાત કરી અને ક્લીન મહુવા, ગ્રીન મહુવા પ્રોજેક્ટ. ખાદી પ્રોત્સાહન. ખાદી ગ્રામ્ય ઉદ્યોગની મુલાકાતમાં ખાદી હસ્તકલા ખરીદીની કામગીરીને પ્રોત્સાહિત કર્યા. મોરારી બાપુના દર્શન. કૈલાસ આશ્રમમાં બાપુના દર્શન અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાગ લીધો. ભવાની મંદિર તેમજ બીચની મુલાકાત. રાજુલા પરંપરા અને માનવતાનું મેલ. શંખેશ્વરી માતાજીના મંદિરમાં યોગદાન. શિક્ષણમાં નવી દીક્ષા. સંઘવી શાળાના AI પર તાલીમ સત્ર અને શાળાના વિકાસ માટે કલરકામ અને નવનિર્માણ થતી હોસ્પિટલ માટે પણ યોગદાન. ગૌ સેવામાં શંખેશ્વરી માતાજી મંદિર અને પંજાબાપુ ગૌશાળાની મુલાકાત. ગૌશાળામાં આર્થિક યોગદાન. વારસાનું સંરક્ષણ. પુષ્ટિમાર્ગ હવેલીના પુનર્જીવન માટે સહયોગ અને નાથદ્વાર યાત્રા માટે આર્થિક અનુદાન. કપોળ સમાજ અને સંસ્કૃતિ માટે નવી દિશા. સિહોર ઐતિહાસિક હવેલી અને મંદિરોને પ્રોત્સાહન. ગર્લ્સ હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓ માટે AI પર તાલીમ અને સ્માર્ટ ક્લાસરૂમ માટે આર્થિક સહાય. સંસ્કૃતિની માનવજાત. કપોળવાડી અને હવેલીના પુનર્જીવનના વૈષ્ણવ સમાજને પ્રેરક સંબોધન સાથે આર્થિક સહાય. દામનગર વતન મુલાકાત લીધી. નાની ઉંમરના બાળકોને 16 આંગણવાડી માટે જરૂરી સામગ્રી માટે સહાય. ગાયત્રી મંદિર, ભૂરખિયા મંદિર અને લાઇબ્રેરી પ્રોજેક્ટ અનુદાન. વારસાનું જતન. દામનગર હવેલી અને સવાણી પ્રાથમિક શાળાની મુલાકાત. શ્રી હિતેશભાઈ ભૂતાએ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, દ્વારકા, ઉના, ગુપ્તપ્રયાગ અને જાફરાબાદની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન શ્રી હિતેનભાઈએ 2000થી વધુ વિદ્યાર્થી મિત્રોને નવી ટેકનોલોજી વિશે સમજણ આપી અને વિવિધ સંસ્થાઓ અને પ્રોજેક્ટને 20 લાખથી વધુ રૂપિયાનું અનુદાન આપ્યું હતું. વડોદરામાં અકસ્માત રોકાવાનું નામ નથી લેતું, ત્યારે આજે ફરી એક વખત ડમ્પર ચાલકે જીવ લીધો છે. વડોદરાના સમા વિસ્તારમાં ગઈકાલે સાંજે એક ડમ્પરે બાઇક પર સવાર યુવાનને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દામનગર ગુરુકુળ ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે લાઠી તાલુકાના કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર યોજના. બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચીરહરણ થઈ રહ્યું છે. એડવોકેટ હિતેશ મહેતા. લાઠી તાલુકાના કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં એડવોકેટ હિતેશકુમાર મહેતાએ માનવ અધિકારનો અર્થ, મહત્વ, અધિકારના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા ઉપર અને દેશ અને દુનિયામાં માનવ અધિકારને લઈને થતા કામો વિશે માહિતી આપી હતી. આપણી બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવ અધિકારનું ચીરહરણ થઈ રહ્યું છે, તેને રોકવા વિશ્વમાં માનવ અધિકારની વાતો કરનારા આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું. આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરીબેન, રાજ્યગુરુ પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ રાણીપા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 1947માં જ્યારે પહેલી વખત 423(20) પ્રસ્તાવ પાસ થયો કે આખા વિશ્વએ એટલે બધાને સારો અધિકાર મળે, અને 1950માં સૌપ્રથમ આખા વિશ્વની જેટલી દેશો છે, જે સંસ્થાઓ છે, જે માનવ અધિકારને માને છે, એ લોકો આ દિવસની ઉજવણી કરે, અને આ દિવસની ઉજવણીના આધાર પર સમગ્ર દુનિયાના માનવ. હું એડવોકેટ હિતેશ મહેતા. આજે લાઠી કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર ગુરુકુળ ખાતે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ શિબિરમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે માનવ અધિકાર વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી. માનવ અધિકારનું મહત્ત્વ, માનવ અધિકારના ભંગ સામેના કેવા પ્રકારના કાયદાઓ છે, અને માનવ અધિકાર માટે ભારતમાં, ગુજરાતમાં અને વિશ્વમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે એની વિશે માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી.
વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી નેશનલ લોક અદાલતનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જે.એલ. ઓડેદરા તથા સચિવ જિલ્લા કાનૂની વિશાલ ગઢવી તથા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિનભાઈ પટેલની હાજરીમાં નેશનલ લોક અદાલતનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે 14 ડિસેમ્બરના રોજ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. રાષ્ટ્રીય લોક અદાલત છે અને એમાં બીજા ઘણા બધા કેસો મૂકવામાં આવે છે. તમામ પ્રકારના સિવિલ છે, ક્રિમિનલ છે, મોટર એક્સિડન્ટ ક્લેમ છે અને સ્પેશિયલ પ્રી લિટિગેશન કેસો પણ મૂકવામાં આવેલા છે SBIના. આ લોક અદાલતમાં એક ખૂબ જ બહુ જૂનો કેસ કે જે 25 વર્ષથી એનું નિરાકરણ આવતું નહોતું, એવા કેસમાં પણ લગભગ 1 લાખની આજુબાજુમાં એવોર્ડ થયો અને એમાં સુખદ સમાધાન થયું. આવા તો ઘણા કેસો છે. એક સિવિલ કેસમાં પણ 2 ભાઈઓની લડાઈ હતી અને એમાં 25 વર્ષ ઉપરાંતના કેસોમાં પણ જ્યારે આવા સમાધાન થતા હોય તો આવી લોક અદાલતો આવકાર્ય છે. કારણ કે તમામ પક્ષકારો જે આવતા હોય છે ઉમ્મીદ લઈને કે એમનો કેસ જલ્દી પતે, પરંતુ ઘણા કારણોસર એ કેસોમાં જલ્દી નિરાકરણ આવતું નથી અને આ લોક અદાલતના માધ્યમથી તમામને સંતોષ થાય એવી રીતે પોતાને મનને સંતોષ થાય એવા સુખદ સમાધાનો થઈ રહ્યા છે અને એ ક્રેડિટ ગોઝ ટુ અવર ડિસ્ટ્રિક્ટ જજ. અને આ અમારી આખી જે લોક અદાલતને સફળ બનાવવા માટેની MS મોટર એક્સિડન્ટ ક્લેમના તમામ વકીલ મિત્રો છે, સિવિલ કેસોના છે, ક્રિમિનલ કેસોના તમામ વકીલોને આ લોક અદાલતની સફળતાનો અમે શ્રેય આપીએ છીએ અને આવી લોક અદાલતોમાં તમામનો સહકાર મળી રહે એ માટે ફરીથી હું સૌ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરું. નેશનલ લોક અદાલતમાં ઇન્સ્યોરન્સના 2 કેસમાં 1,50,00,000 અને 61 લાખનું સુખદ કેસોનું સમાધાન કર્યું. સાથે યોજાયેલી લોક અદાલતમાં 24 વર્ષથી કેસને લઈને 2 ભાઈઓના સંબંધ ખરાબ હતા તેવા કેસનું આજે 24 વર્ષે સમાધાન થયું હતું. 30 વર્ષ જૂના કેસ આજે છેલ્લી નેશનલ લોક અદાલતમાં નિવારણ કરવામાં આવશે. મહેરબાન રાડિયા સાહેબની કોર્ટમાં સદરનો કેસ દાખલ થયેલ હતો અને આજરોજ લોક અદાલતના દિવસે તે 1.5 કરોડમાં સમાધાન થયેલ છે. લગભગ 1 વર્ષ ને 3 મહિના જેવો સમય થયો છે. મારું નામ એડવોકેટ ઉમેશ પ્રજાપતિ છે. વકીલ સાહેબ, કેટલા વર્ષથી આ કેસ તમે લડતા હતા? છેલ્લા 24 વર્ષથી આ ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. એમાં સગા ભાઈઓ વચ્ચેનો આ ડિસ્પ્યુટ હતો અને ફોઈ જે નિસંતાન હતા એમની પ્રોપર્ટી, એક ભાઈને એડોપ્શન ડીડના આધારે એક ભાઈ એ પ્રોપર્ટી માટે આવ્યા હતા. બીજા મોટા ભાઈ છે એમને વીલ આપ્યું, તે વીલના આધારે પોતાનો દાવો કરતા હતા અને આ બંને લડતમાં ટ્રાયલ કોર્ટે વીલને માની અને એક ચુકાદો આપ્યો, પરંતુ અપીલમાં ઉપર સેશન્સ કોર્ટમાં નામદાર કોર્ટના અને બંને વકીલોના સખત પ્રયત્નો પછી આજે એ કેસમાં સમાધાન થયું છે. બંને ભાઈઓ, સગા ભાઈઓ વચ્ચે ખાલી કેસમાં સમાધાન નહીં, પણ આ લોક અદાલત દ્વારા અને આ ઉદાહરણ દ્વારા આપણે એટલું ચોક્કસ પ્રજા સુધી, લોકો સુધી આ મેસેજ આપી શકીએ કે નામદાર કોર્ટમાં ફક્ત લડવાનું નથી હોતું, કેસોનું સમાધાન નથી હોતું, પણ કૌટુંબિક વિખવાદ અને વિવાદોનો પણ અંત લાવી અને બંનેને હાથ પકડીને સાથે લઈ જાય અને સાથે જાય 2 કુટુંબીજનો, એવા પણ કોર્ટમાંથી આ પ્રયત્નો થાય અને થતા રહેશે એવી અપેક્ષા. લોક અદાલતે બંને પરિવારને ભેગા કર્યા. જે 24 વર્ષથી સાથે એકબીજાની સામે જોતા નતા, એકબીજાને ત્યાં જતા નતા, આજે બંને આવ્યા છે તો સાથે આવ્યા છે અને એમના દીપ પ્રાગટ્ય સમયે બંને હાથ પકડીને એકબીજાની સાથે ઉભા હતા. અને અહીંથી જશે પણ સાથે જ હાથ પકડીને જ જશે એવી અપેક્ષા રાખું છું અને આજીવન આ કુટુંબ બંને ભાઈઓ હળીમળીને સામાજિક જીવન આનંદ ઉલ્લાસપૂર્વક વ્યતીત કરે એવી અપેક્ષા. શું નામ આપનું? પ્રશાંત શાહ મરચાવાલા. એમાં એવું હતું કે મારા કાકીએ મને દત્તક લીધેલો, ભાઈને વીલ બનાવી નાખેલું. બંને પોતાનો કેસ લડતા હતા. આજે 2020 સાલથી મળીને આજે 2024 થઈ. હવે ફાઇનલી જજ સાહેબે, પ્રિયંકા અગ્રવાલ મેડમે, અમારા રોય સાહેબે અને પટેલ સાહેબે, નાનાવટી મેડમે ઘણો સપોર્ટ કર્યો અને છેવટે અમારો
સમાધાનનું ડિસિઝન આવ્યું. તમને લાગ્યું કે તમને કે આટલા 24 વર્ષે તમે લડતા આવો છો, આજે લોક અદાલત છે તો એમાં બંને નક્કી કરી લીધું હતું કે આ સમાધાન કરી દઈએ. મેડમે અમને અગ્રવાલ મેડમે ઘણો સપોર્ટ કર્યો અને અમને બંનેને ફ્રીલી વાત કરવા કીધી કે તમે તમારી રીતે ડિસાઈડ કરી લો. અને અમે બંને ભાઈઓએ વિચાર્યું કે બંનેના ફેમિલી જોઈન થાય, એક રિલેશન મેન્ટેન થાય અને એક સમાજમાં સારો સંદેશ પહોંચે એ હેતુથી અમે ડિસાઈડ કરી લીધું કે ભાઈ સમાધાન કરી અને આગળ વધીએ. 24 વર્ષ બાદ બંને કુટુંબ આજે ભેગા થયા છે, કેવી લાગણી કેટલી ખુશી છે? ખૂબ સુખદ લાગણી છે કે ભાઈ ચલો આજે એક પરિવાર ભેગો થશે અને એકબીજાના ઘરે જઈશું. કોર્ટ મેટર માંથી અમે બહાર આવીશું. શું કરશો હવે? એકબીજાના ઘરે જશું? હા, ડેફિનેટલી સાથે બેસીને જમશું, એન્જોય કરશું. આ કેસનું સમાધાન જે આવ્યું છે એ જાહેર જનતાને અને કોર્ટમાં ચાલતા દરેક કેસોને અમારા તરફથી એક જ સંદેશ અમે આપવા માંગીએ છીએ કે ભાઈ કોમ્પ્રોમાઇઝ લેવલે બેસી અને કુટુંબના કે કોઈ પણ કેસમાં આવું નિરાકરણ લાવો. એમાં અમને અમારા વકીલ અને જજશ્રીએ જે સહયોગ આપ્યો એ ખૂબ ખૂબ ધન્યવાદ યોગ્ય છે. અમારા કેસ માટેનું કોઈ બીજું મહત્વ નથી. અમારે જે કંઈ પણ હતું એ અમે બે ભાઈઓએ ડિસાઈડ કરી અને સેટઅપ કર્યું છે. પણ પબ્લિકમાં સંદેશ જાય કે લોક અદાલતમાં જે સારો સંદેશ જાય એ વહેવડાવવો છે અને એ વ્યવહાર અને એ વહેતી નદી હંમેશા સળંગ રહે એવું અમે લોકો ઈચ્છીએ છીએ. મારું નામ ગૌરાંગભાઈ દવે. મારો સન IDFC બોડેલી બ્રાન્ચમાં જોબ કરતો હતો. 28/2/2022ના રોજ રાત્રે ઘેરે આવતો હતો અને ડમ્પરવાળાએ એમને ઓન ધ સ્પોટ ઉઠાડી દીધો. હા, ત્યાં જ સ્થળ પર જ મૃત્યુ થયું. પછી શું તમે પ્રક્રિયા શું કરી વીમા માટે? વીમા માટે આપણે એડવોકેટ શ્રી શું નામ છે પ્રજાપતિ સાહેબને મળે અને એમને આખો કેસ સોંપે. આજે લોક અદાલતમાં સમાધાન થયું છે, કેવી રીતે થયું છે? બસ એ પ્રજાપતિ સાહેબે ખૂબ જ મદદ કરી અને એમને લીધે જ આજે મારું સુખદ સમાધાન થયું. 1.5 કરોડ રૂપિયાનો ક્લેમ પાસ થયેલ છે અને જે મળી ગયેલ છે. ખુશ છો તમે? હા, ખુશ છું. શું નામ આપનું? શિરીષ માંકડ. હાજી. મારું નામ ભાવેશ ખેની છે. હું ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં એસોસિએટ મેનેજર તરીકે ફરજ બજાવું છું. અમારું કામ હોય છે થર્ડ પાર્ટીના જે એક્સિડન્ટના કેસીસ હોય છે જે અમારી પાસે નોંધાતા હોય છે એમાંના બે આજે મહત્વના કેસ લોક અદાલતના દિવસે અમારી પાસે આવેલા, જેમાંથી એક કેસમાં 1.50 કરોડમાં સમાધાન થયેલું છે. બીજી જો કેસ છે એમાં 61 લાખમાં સમાધાન થયેલું છે. 1.5 કરોડ વાળો જે કેસ હતો એમાં જે ગુજરનાર છે IDFC ફર્સ્ટ બેંકના બ્રાન્ચ મેનેજર હતા અને જે રસ્તામાં બાઇક જતા હતા અને જે ડમ્પર એમને એક્સિડન્ટ કરેલું એ ડમ્પરનું ઇન્સ્યોરન્સ અમારી કંપની જોડે હોય છે. નોર્મલી સામાન્ય પ્રજાઓમાં એવું હોય છે કે ઇન્સ્યોરન્સ કંપની એ હંમેશા એમનો ક્લેમ અવોઇડ કરતા હોય છે, પરંતુ અમારી કંપનીની જે ફિલોસોફી છે, અમારી કંપનીની જે વિઝન ને મિશન છે કે અમે એક સોશિયલ સિક્યોરિટીના પાર્ટ રૂપે જે એક સામાજિક જવાબદારી છે એ જવાબદારીના ભાગરૂપે આ કેસ અમે સમાધાન કરેલો છે અને વહેલામાં વહેલી તકે જરૂરિયાતમંદ પરિવાર છે એમને એનો સારી રીતે લાભ મળી શકે એવો અમે પ્રયત્ન કરેલો છે. કેટલા સમયમાં નિકાલ આવ્યો? બંને કેસ વિધિન અ સ્પેન ઓફ 1 year, 1 વર્ષની અંદર બંને કેસ અમે પૂરા કરેલા છે. તો લોક અદાલતથી ફાયદો થયો? લોક અદાલતથી ફાયદો થયો. જો આ કેસ લોક અદાલતમાં ના હોત તો શું? આ કેસ જો લોક અદાલત ના હોત, જો કદાચ આ કેસ સમાધાન ના થયો હોત તો ઇન ફ્યુચર એવું બની શકે કે કદાચ કોર્ટમાં વધારે લાંબો સમય સુધી કેસ ચાલે. જે કોઈ પણ એક્સિડન્ટ કે કોઈ પણ ઘરનું વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે અમારું હંમેશા એવું માનવું છે કે એ પરિવારને શરૂઆતના દિવસો, જે શરૂઆતના 2 મહિના, 5 મહિના કે વર્ષ દિવસ છે એમાં એમના ફેમિલીને વધારે ફાઇનાન્શિયલ નીડની જરૂર હોય છે. 5-10 વર્ષ પછી એ પૈસા મળે તો કદાચ એમના માટે એટલા મહત્વના નથી હોતા જેટલા શરૂઆતના દિવસોમાં હોય છે. ભાવેશ ખેની. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.